હવે બધાએ જમી લીધું છે ને આપણે હવે છેલ્લો વારો આવ્યો છે કારણ કે આપણે છે ફાસ્ટિંગ અને જો ભાઈ આપણે બનાવી લીધું છે કી ભાજી બનાવી છે પતરી તળી છે અને દહીં છે ચાલો બધાએ ફરાળ કરવા મને ફાસ્ટિંગમાં વધારે બહુ કાંઈ ગમતું નથી થોડુંક તૂટક કરી લે ચાલો તે ફાસ્ટિંગ કરવા એ બેન સ્વીટ ચોકલેટ ખાઈ છે મીઠાઈ વાળી કેવી છે નક્ષભાઈ ક્રિશુ કેવી છે નક્ષભાઈ ક્રિશાબેન ને રમાડે છે હે લે જો ભાઈ ભાઈ બેન એ ક્રિશાને લસરપટ્ટી ખાય નક્ષભાઈ જો મહાદેવ હર કેમ છે આઈ હોપ સો બધા મજા તમને જો પરસા ઉપરથી લાગતું જ હશે કે હું ક્યાં છું ઓલરેડી કિચનમાં જો ભાઈ કાલે નણંદનો એનો જમણવાર કર્યો હતો તો બધું મેનું પ્રોબેબલી બધું વધ્યું જ છે કારણ કે લેવડાયું હતું બધું વધારે અને આ છૂટકે હવે વધારે આજે રિપીટ ખાવું પડશે આજે થોડુંક કર્યું છે થોડુંક નથી કર્યું કારણ કે તો બધું વધી પડ્યું છે પણ મારા સસરા નહીં ખાય એટલે ખાસ એના માટે અને બચ્ચા પાર્ટી માટે જો અત્યારે રાતે પનીર હરાભરા લઈ આવ્યા હતા મેં તમને બતાવ્યું હતું ત્યાંથી અને પરોઠા કર્યા હતા પુલાવ હતો પછી બીજું શું હતું હા મારા સાસુએ બનાવ્યા હતા બટાકાવાળા કારણ કે મારા નણંદોઈ છે ને એને વધારે ભાવે છે તો આવું કંઈક છે અને મોસ્ટ ઓફ બધું જ વધ્યું છે બધું કારણ કે મેનુ વધારે હોય ને તો એટલું બધું ખવાય ને અને પ્લસમાં સ્વીટમાં હતું આઈસ્ક્રીમ મઠ્ઠો તો એ વધ્યું હશે બધું ટૂંકમાં વધ્યું જ છે તો બસ અત્યારે એ જ વસ્તુ રિપીટ છે બતાવી દઉં તમને છું જો ઓલરેડી પછી આમાં જો રાઈસ બિરયાની બનાવી હતી તો જો મસ્તીની બિરયાની વધી છે આ તો સાંભાર આપણે રાખ્યો તો આમાં રીંગણા બટાટાનું શાક કરીને રાખ્યું છે અને અહીંયા જો મસ્તીનું પનીરનું શાક વધ્યું તો હવે કચ્ચા બચ્ચા પાર્ટી અમને લોકોને પનીરનું શાક વધારે ભાવે પનીર હરાભરા તો બસ આવું કંઈક છે અને જો ભાઈ આ બટાકાવાળા હજી 3 વૈધા થોડાક છે 2-3 જે અંદર ફ્રીજમાં રાખ્યા છે ઓલમોસ્ટ ધારેશ્વરમાંથી આવી સ્વીટ લઈ આવી છે તો જો 1.5 કિલોનો ડબરો એ પડ્યો છે હજી જો ભાઈ ધુવાણા કાઢે છે મારું ફ્રીજ ફૂલ અને કેરી કરી નાખી છે અને બાકી તો જો આમાંથી બટાકાવાળા હજી પડ્યા છે પ્રોબેબલી બધું પડ્યું છે ના જો નક્ષભાઈથી કંઈ ખવાનું નથી કાલે પનીરની સબ્જી જેટલી મસ્ત હતી ને હવે આટલું હતું ને તો એ તમે કેટલા 14-15 જણા થતા હતા મેં કીધું 1.5 કિલો કે આટલી બધી વસ્તુ હોય ને એટલે 1.5 કિલો જોઈ જાય મારી નણંદ કે 2 કિલો મંગા 2 કિલો તો 2 કિલો લેવું તો હવે વધી પડ્યું છે તો વળી પાછું રિપીટ ખાવું પડે આમ ખાવામાં મજા આવે પણ કારણ વગર આટલી ગરમીમાં રિપીટ ખાવું નહીં હું એવોઇડ કરું છું પણ હવે મોંઘું આટલું બધું હતું ઓલરેડી આપણે અહીંયા 420 રૂપિયાનું કિલો એટલે ઓલરેડી 2 લીધા હતા એટલે 840 રૂપિયાનું શાક છે તો આપણે આટલી મોંઘવારીમાં જવા તો ના દઈએ એટલે રિપીટ આપણે
ખાઈ જશું. અને એમ બી આપણને ભાવે છે અને ફાઇનેય છે, મને બહુ જ ભાવે છે. પણ કાલે મારી પાસે તો મહિનો અત્યારે એકટાણું ચાલુ છે, રાતે જમવાનું હતું ને એટલે બહુ આપણે ખાવાનું નહોતું અને સ્વીટ એ બહુ આપણે ખાધી નહોતી, આપણે રાખી દીધી છે. પછી ફ્રી જેમ થતું ને એમ ખાઈ શકશું, કારણ કે એટલી એક તો ગરમી છે ને, પાણીની તરસ જ ને, રસોઈ કરીને તો બાપા કશું જ ખાઈ ના શકાય, એટલી ગરમી, લિટરલી આમ ગરમી જ થાય રાખે. રાતે આટલા બધાના પરોઠા ના અંતે ને, તો પરોઠા તો કાંઈ વધ્યા જ નથી, ખાલી પુલાવ નહીં તો કેવું ને 2 પરોઠા વધ્યા તો પરોઠું નાન તેને બધું કરીને એને જવા દીધા છે. આપણાને આ એક શાક કર્યું છે, કારણ કે શાક મને જોઈ કેયુરને જોઈ અને કેયુરને આજે પંજાબી શાક નહોતું ખાવું, નહીં તો પંજાબી શાક હોય ને તો કેયુર પંજાબી શાક જ લઈ જાય. પણ હમણાં અમે બોમ્બે ગયા હતા ને તો ફૂલ એને ખાધું છે. હમણાં પરમ દિવસે પાછું ઓફિસમાં જવાનું હતું તો અહીંયા બી એણે પંજાબી જ ખાધું છે, એટલે એ કે હવે મારે તો પંજાબી નથી ખાવું, તમે લોકો ખાજો સારું. અને એમ બી મને ને નક્ષને તો પંજાબી શાક અમારા બેના બહુ ફેવરેટ છે, જઈને એટલે ફિક્સ જ હોય અમારું. અને આજે વખતે પનીર હરાભરા લીધું, દર વખતે હું પનીર ચટપટા ને એવી બધા ટૂંકમાં અલગ લઉં. તમને લોકોને પનીરનું શાક ભાવે જ કે નહીં, કોમેન્ટમાં કહેજો. આપણે ફાસ્ટિંગમાં રાવણા જાંબુ ખાઈ લઈએ. બેનનું રોજનું મારી ઉપર જો ચડીને તાગડથી ના કરવાનું કામ કરે છે. કા ક્રિશ? હાય ક્રિશ, હાય કર દે તો, હાય કર દે ને ક્રિશ, હાય. કેમ છો? કે તો મજામાં? મજા આવે છે? મજા આવે છે? હાસ તો ક્રિશ. જો ભાઈ ક્રિશના હેર વધી ગયા છે એટલે ફેસ આખો અલગ આવે છે. મમ્મી કે તો, મમ્મી કે તો. ક્રિશા કોનો દીકો છે? ક્રિશા કોનો દીકો છે? જો ના બોલે ના બોલે. ક્રિશા કોનો દીકો છે? તું કોનો દીકો છો? ક્રિશા કોનો દીકો છે? ક્રિશા કોનો દીકો છે? લે તું કોનો દીકો છો? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છે? આઈ હોપ સો બધા મજામાં હશે. જો ભાઈ આપણે મોર્નિંગ એક્ટિવિટીઝ ક્યારની ચાલુ થઈ ગઈ છે અને નક્ષભાઈની સ્કૂલે ચાલુ થઈ ગઈ છે. નક્ષભાઈ આવી ગયા છે યુકેજીમાં અને બસ આજકાલ એના ચોપડાની એની પ્રિપરેશન ચાલુ છે. કઈ જગ્યાએથી લેવાનું શું છે એના તેમ લિસ્ટ જો કે એ લોકોએ આપ્યું છે, એ લોકોએ કોલેબોરેશન કરેલું હોય એટલે ત્યાં જ મળશે, તો જોવા જાય છીએ આજે ચોપડા નહીં. અને બાકી ટેક્સ્ટ બુક નહીં હું તો હું રાજકોટથી જ લઈ આવી હતી. એટલે ચાલો ફટાફટ હવે રસોઈ થઈ જાય, ગરમી રોટલી થઈ જાય ને એટલે એમ થાય હાઈસ થાય છે. આમાં મઠ થઈ ગયા છે, કેવી રીતે મઠ થઈ ગયા છે, આમાં રાઈસ થઈ ગયા છે, આમાં છે ટીંડોરા મરચાંનો સંભારો, પછી આમાં છે ગરમા ગરમ કઢી, અને આમાં દહીં છે અને છાશ. આપણે આવી ગયો છે કયું છે કેસર મેંગોઝનું પેકેટ. ચાલો ફરીથી કેરી આવી ગઈ છે, એ પૂરી નથી થઈ. જ્યાં સુધી વરસાદ નહીં આવી જાય ત્યાં સુધી કન્ટિન્યુ કેરી આવશે જ આપણે ઘરે. હજી કેરી સુધારીને રાખી છે, મેં કીધું થોડીક વાર રહીને હવે રસ નહીં કરીશું, પણ બધાને કટકા ખાવા છે અને કીધું તો પછી હવે સાંજે જ જોઈએ. હવે અત્યારે કઢીને એવું છે, પછી છોકરાઓ છે કઢીને એ ન પીવે, ખાલી રસ ને કેરી જ ખાતે કરે. ચાલો ફટાફટ હવે કામકાજ પતાવી ને હવે કેરીનું કામકાજ સાંજે રાખશું.
અને કેયોર બેઠો બેઠો મોબાઈલ જોવે છે.